કેશવભાઈ ભક્તરાજ વાસણી ભક્ત મંડળ વધાર્યું છે, છેલ્લા ભક્ત મંડળ વધાર્યું છે, ગઢ ભક્ત મંડળ વધાર્યું છે. તબલા ઉપર હેમંતભાઈ અમારે બિરાજમાન થયા છે. પોતે ભાઈ શ્રી અમારે સાઉન્ડ માસ્ટર એવા ભરતભાઈ રણા વધાર્યા છે. કલુભાઈ અહીંયા અનામી અનામી દેખ ભગવાન બાળકો માતાઓ બહેનો એના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં દાસના લાખ લાખ વંદન છે. ધરા વિના ધાન ન બીજે, કુળ વિના માળો ન હોય, જેસલ જખરો નીપજે જેની માં વથન હોય બાપા. જય હો. એવો વાત માનો પ્રસંગ છે. માં મમતાની મૂર્તિ છે. હિતેશભાઈ બે દીકરાઓ જમના, બીજું શું નામ છે? રાકેશભાઈ. હા, હિતેશ ને રાકેશ. સતીશભાઈ પોતાની માતાના પાછળ જે આજનો એવો ભગીરથ જે ગંગા અગ્નિ પર ઉતારીથી ભજન કરી પોતાનું ભજન કર્યું હતું જબરજસ્ત. પેઢીઓ પેઢીઓ જતી રહી મોક્ષ માટે. આ મોક્ષ ગંગા છે, આ જ્ઞાન ગંગા ભરી કરી છે. જેના ઓગણામ તાણે તો મહાપુરુષે ગાયું છે કે જેના ઓગણ હરિજન હરિ ગુણ ગાય ગાય. અરે રે રે તો નિતરે ગંગા મરના.
ગુણ ગાય એ કાયમનો નાયનો છે ઘડી ના આવે તો ચાલે પણ તનની શુદ્ધિ માટે નાવું પડશે પણ ઓના માટે ના પાડ્યો મહાપુરુષ આ બેઠા ને બધા એ જ્ઞાની પુરુષો છે બધા એમને ભેળા નહીં થયા ગુરુમુખ સભા બેઠી એનો મહિમા ઘણો મોટો છે મુખથી વખેડો ના જાય એવું જ આ એક માનવ સાનિધ્ય મળ્યું છે દીકરાઓનું અને જેની માતા પિતા ની સેવા ખૂબ કરી છે પોતે પણ માં મમતાની મૂર્તિ છે માં અને બીજા વગડાના છે વાહ માટે સંતોને એક લીલા કરી છે એક મહિમા વિશે કીધું છે માં વિશે દુઃખ ન લાગી माँ तेरी अखियाँ घन लागी हे माँ तेरी अखियाँ मेरे लिए जागी है तो सारी सारी रसिया मेरे पिया पे अपने नित्या तो बलहारी है ओ કિસ્મત દૂર કરી રહ્યું હોય ને એની માને સેવા મળે બાકી સેવા ના મળે નકર કઈ ગઢા ઘરમાં જઈને મિલ આવે ચમ કે જેના હાથમાં સેવા લખી નથી એ જઈને મિલ આવે માતા પિતા પણ આ જુઓ તમે આ કેવી સુંદર મજાની સેવા થઈ છે જેના ઓગણામાં સંતો બધા પધાર્યા છે જેનો ઓગણો પાવન કરીને આ સંતોની પધરામણી કરી છે ધનવાચા તાળીઓના ગડગાડથી પરિવારનો બતાવો અમારા લાડુબેન એની ફરમાઈશ થોડી છે કે કોણ જાણી શકે કારણે બે લીટી લઈશું ખૂબ ગમે છે પોર ખાયું તું કે ઘણા વર્ષ થઈ ગયા હશે કદાચ 2 વર્ષ થઈ ગયા 3 વર્ષ થયા છે